ડભોઈથી બુજેઠા સુધીને 2000 કરતાં વધુ વૃક્ષો રોપવાનું કામગીરી વન વિભાગ અને સ્ટેટ હાઈવેના અધિકારીઓ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો રસ્તા પર નાખવામાં આવ્યા છે। 2 જૂન પર્યાવરણ દિવસ હોય ત્યારે નાખવામાં આવ્યા હતા। આશરે 2000 જેટલા વૃક્ષો 5 દિવસની અંદર મજૂરો લગાવીને રોપા રોપી દીધા છે, પણ પાણીના અભાવના કારણે વૃક્ષ રોપા સુકાઈ રહ્યા છે। વન વિભાગના અધિકારીઓ અને સ્ટેટ હાઈવેના અધિકારીઓ ઝાડ રોપા તો નાખે છે, પણ વારંવાર નાખવા છતાં પાણી ના મળતા 5 દિવસની અંદર કેટલાક વૃક્ષો સુકાઈ ગયા છે। એમ તો સરકારના લાખ રૂપિયા પાણીમાં વેરફાઈ રહ્યા છે એવું લાગી રહ્યું છે। વન વિભાગના અધિકારીઓ અને સ્ટેટ હાઈવેના અધિકારીઓ દ્વારા દર સાલ ચોમાસું આવતા પહેલા અને 2 જૂન હોય જ્યારે વૃક્ષારોપણની કામગીરી ચાલતી હોય છે, પણ ડભોઈથી બુજેઠા સુધીમાં વિવિધ પ્રકારના વૃક્ષા રોપવામાં આવ્યા છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા આવનારા પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર તેને લઈને વચ્ચેની સાઈડે અલગ અલગ જાતિના ફૂલ અને છોડના રોપા નાખવામાં આવ્યા છે, પણ તંત્રની બેદરકારીના કારણે અને પાણીના ભાવના કારણે તમામ વૃક્ષ સુકાઈ રહ્યા છે। વન વિભાગ અને સ્ટેટ હાઈવેના અધિકારીઓ જો પાણી નાખવામાં આવે તો તેને જીવનદાન મળી શકે છે। યુગભાઈ રિપોર્ટ ફઝલ રજા ખત્રી, GPK ન્યૂઝ। ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ જવા માટેનો છે, આ લોકો વૃક્ષો વાવે છે તો વૃક્ષોની કોઈ કાળજી જ નથી કરતા। જે તે અધિકારીઓ વન વિભાગના હોય કે જે તે હોય તો અમારા ઝાડો સુકાઈ જાય છે। 2 જૂન